So welcome back friends on this video. In this video we will discuss about something more information about Plasmodium vivax. તો આગળના લેક્ચરમાં આપણે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની સેક્સ્યુઅલ લાઈફ સાયકલની વાત કરી હતી કે જે મેનની અંદર કમ્પ્લીટ થાય છે અને જેના એન્ડ પ્રોડક્ટ તરીકે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે છે એ ગેમેટ્સ પ્રોડ્યુસ કરે છે. તો હવે અહીંયાથી સેક્સ્યુઅલ લાઈફ સાયકલ કઈ રીતે ચાલુ થાય છે એની આપણે વાત કરીએ. તો ફર્સ્ટ ફેઝ છે એમાં ઇન્જેક્શન બાય મોસ્કીટો. તો સેક્સ્યુઅલ લાઈફ સાયકલ જે છે એ મોસ્કીટોની અંદર કમ્પ્લીટ થશે, જ્યારે સેક્સ્યુઅલ લાઈફ સાયકલ હતી એ મેનની અંદર કમ્પ્લીટ થતી હતી. તો સેક્સ્યુઅલ લાઈફ સાયકલની વાત કરીએ તો ફર્સ્ટ ફેઝ છે ઇન્જેક્શન બાય મોસ્કીટો. ઇન્જેક્શન એટલે શું? તો કે બોડીની અંદર ઇન્ગ્રેસ કરવું. તો વેન અ ફિમેલ એનોફિલિસ મોસ્કીટો sucks blood from of the infected person containing gametocytes in RBC. તો ફિમેલ એનોફિલિસ મોસ્કીટો જે છે એ જ્યારે ઇન્ફેક્ટેડ પર્સનને બાઇટ કરશે અને બ્લડ સક કરશે, ત્યારે આ બ્લડની અંદર આવેલા આરબીસીની અંદર ગેમેટોસાઇટ્સ ઓલરેડી પ્રોડ્યુસ થયેલા છે. એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલના અંતે આરબીસીની અંદર જે ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ થયેલા છે એ ફિમેલ એનોફિલિસ મોસ્કીટોના ગટની અંદર, એના બોડીની અંદર બ્લડ સાથે એન્ટર થશે. Any other phases of the parasite and RBCs are digested. હવે અહીંયા શું થાય કે જે પણ બ્લડ જે છે બોડીની અંદર આવેલું છે તો એમાં રહેલા આરબીસી અને અધર બીજા ફોર્મ જે છે એ બધા અહીંયા ડાયજેસ્ટ થઈ જશે, પરંતુ ખાલી બાકી રહેલા ગેમેટોસાઇટ્સ છે એ ગટની અંદર રહી જશે. ધ ગેમેટોસાઇટ્સ હાવેવર સર્વાઈવ. અને ગેમેટોસાઇટ્સ જે છે એ ગમે તે રીતે પોતાને સર્વાઈવ કરે છે. ધીઝ આર લિબરેટેડ એન્ડ બીકમ લોઝડ ઇન ધ કેવિટી ઓફ ગટ. તો ટૂંકમાં અહીંયા એવું કહેવા માગે છે કે આરબીસીની અંદરથી ગેમેટોસાઇટ્સ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સના લિબરેટ થાય છે અને ગટની અંદર એ ત્યાં રહે છે. સેકન્ડ ફેઝ છે ગેમેટોગોની. ગેમેટોગોની એટલે શું થાય? તો કે ડેવલપમેન્ટ ઓફ ગેમેટ્સ ફ્રોમ ગેમેટોસાઇટ્સ ઇઝ નોન એઝ ગેમેટોગોની ઓર ગેમેટોજીનેસિસ. તો ગેમેટ્સનું જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે આપણે એને શું કહેશું? ગેમેટોજીનેસિસ. ડેવલપમેન્ટ ઓફ ગેમેટ્સ ફ્રોમ ગેમેટોસાઇટ્સ ઇઝ નોન એઝ ગેમેટોગોની ઓર ગેમેટોજીનેસિસ. તો આ ડેફિનેશન છે એ તમે નોટ ડાઉન કરી લેજો કે ગેમેટ્સનું જે ડેવલપમેન્ટ થાય છે ગેમેટોસાઇટ્સમાંથી એને આપણે ગેમેટોજીનેસિસ અથવા તો ગેમેટોગોની તરીકે ઓળખશું. લાઇક ગેમેટોસાઇટ્સ, ધ ગેમેટ્સ આર ઓલ્સો ઓફ ટુ ટાઈપ્સ, માઇક્રોગેમેટ્સ એન્ડ મેક્રોગેમેટ્સ ઓર મેગાગેમેટ્સ. તો અહીંયા બે પ્રકારના ગેમેટોસાઇટ્સ જે છે, ગેમેટ જે છે એ પ્રોડ્યુસ થતા જોવા મળે છે. માઇક્રોગેમેટ્સ અથવા તો મેગાગેમેટ્સ અથવા તો મેક્રોગેમેટ્સ. મેક્રોગેમેટ્સને આપણે મેગાગેમેટ્સ તરીકે પણ ઓળખશું. તો માઇક્રોગેમેટ્સ એટલે શું થાય કે આગળના લેક્ચરમાં મેં જેવી રીતે તમને ઇન્ફોર્મેશન આપી એ પ્રમાણે માઇક્રોગેમેટ્સ એટલે કે મેલ ગેમેટ્સ અને મેક્રોગેમેટ્સ એટલે કે ફિમેલ ગેમેટ્સ. In other animals and most protozoa, reduction division occurs during the formation of gametes. Thus the only gametes are haploid while zygote and other stages are diploid. બીજા પ્રોટોઝોનની વાત કરીએ તો એમાં કેવું જોવા મળે કે ગેમેટ્સ જે છે એ હેપ્લોઇડ જોવા મળે, જ્યારે ઝાયગોટ છે ને બીજા બધા સ્ટેજ છે એ ડિપ્લોઇડ જોવા મળશે. પણ પ્લાઝ્મોડિયમમાં શું થાય કે મિયોસિસ અથવા તો રિડક્શન જ્યારે થાય ત્યારે ઝાયગોટ ફોર્મ થશે અને ઝાયગોટ જે છે એ જ ખાલી ડિપ્લોઇડ જોવા મળશે, જ્યારે ગેમેટ્સ ને બીજા બધા સ્ટેજ છે એ બધા હેપ્લોઇડ હશે. ટૂંકમાં કહું છું, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની અંદર ઝાયગોટ ડિપ્લોઇડ હશે અને બીજા બધા સ્ટેજ હેપ્લોઇડ હશે, જ્યારે બીજા પ્રોટોઝોનની અંદર શું થાય કે ગેમેટ્સ હેપ્લોઇડ હોય અને બીજા બધા ફોર્મ જે છે ઝાયગોટ અને બીજા બધા સ્ટેજ છે એ ડિપ્લોઇડ જોવા મળે છે. તો માઇક્રોગેમેટ્સની વાત કરીએ. ધ મેલ ગેમેટોસાઇટ્સ બીંગ
begin to undergo a process called exflagellation in the midgut of mosquito. તો અહીંયા માઇક્રોગેમેટ્સમાં શું થાય છે કે એક્સફ્લેજેલેશન જોવા મળે છે. ધ ડ્રોપ ઇન ટેમ્પરેચર, તો ટેમ્પરેચર કઈ રીતે ડ્રોપ થશે? બિકોઝ જ્યારે બ્લડ છે એ હ્યુમન બ્લડ છે, તો હ્યુમન છે વાર્મ બ્લડેડ એનિમલ છે, તો એનું બ્લડ છે એ વાર્મ હશે, ગરમ હશે. તો જ્યારે એ કોલ્ડ બ્લડેડ ઇન્સેક્ટ એટલે કે મોસ્કિટોના બોડીની અંદર આવશે, તો અહીંયા બ્લડ છે એનું ટેમ્પરેચર ઘટી જશે. તો અહીંયા ટેમ્પરેચરમાં ઘણો બધો ઘટાડો જોવા મળે છે, જેથી કરીને આ માઇક્રોગેમેટ્સ જે છે એ સ્ટિમ્યુલેટ થતા જોવા મળે, એની પ્રોસેસ છે એ ઝડપી થતી જોવા મળે. ઇન ઈચ ગેમેટોસાઇટ્સ ન્યુક્લિયસ ડિવાઇડેડ બાય માઇટોસિસ ટુ પ્રોડ્યુસ 6 to 8 હેપ્લોઇડ ડોટર ન્યુક્લિયઈ વિચ એસેમ્બલ એટ ધ પેરીફેરી. હવે શું થાય કે માઇક્રોગેમેટ્સ જે છે એની પ્રોસેસ જે છે એ ઝડપી બની જાય, જેને લીધે શું થાય કે ન્યુક્લિયસ જે છે એ માઇટોસિસ દ્વારા ડિવાઈડ થતું જોવા મળે અને 6 થી 8 જેટલા હેપ્લોઇડ ડોટર ન્યુક્લિયઈ બનતા જોવા મળશે. The cytoplasm outgrows into long, thin and flagella-like projection. હવે અહીંયા સાઇટોપ્લાઝમ જે છે એ ફ્લેજેલાની જેમ લંબાશે અને આ દરેક ડોટર ન્યુક્લિયસ જે છે એ આ પ્રોજેક્શનની અંદર એન્ટર થશે. હવે જે જગ્યાએ એન્ટર થાય ત્યાંથી એ પ્રોજેક્શન ત્યાંથી બ્રેક થઈ જાય અને મેચ્યોર મેલ અથવા તો માઇક્રો ગેમેટ્સ તરીકે અથવા તો સ્પર્મ તરીકે વર્તે. તો આ દરેક સ્પર્મ જે છે એની સાઇઝ કેટલી છે? તો કે 20 થી 25 માઇક્રોમીટર જેટલી એની સાઇઝ છે. સેકન્ડ છે મેગાગેમેટ્સ. ફિમેલ મેગાગેમેટ્સ undergoes some recognition and become a female gamete, that is megagamete or macrogamete અથવા તો ovum which is ready for fertilization. In short, મેગાગેમેટોસાઇટમાંથી ફિમેલ ગેમેટ બને છે અને જેને આપણે ઓવમ તરીકે ઓળખીએ છીએ કે જે ફર્ટિલાઇઝેશન માટે રેડી છે. તો થર્ડ ફેઝ છે એ છે ફર્ટિલાઇઝેશન. ધ મેગાગેમેટ્સ gives out a small cytoplasmic projection, the cone or reception or fertilization cone. તો ફર્ટિલાઇઝેશન કોન જે છે એ કઈ રીતે આવેલું હોય છે એના વિશે આપણે વાત કરીએ. માની લ્યો કે આ એક ઓવમ છે, અહીંયાની તરફ ન્યુક્લિયસ આવેલું છે. તો આ ઓવમ જે છે એમાં કેવું થાય કે એક ખૂણે આવું એક પ્રોજેક્શન જોવા મળે અને આ પ્રોજેક્શનની પાસે ન્યુક્લિયસ ગોઠવાતું જોવા મળે. શું થાય કે અહીંયાની તરફ ન્યુક્લિયસ ગોઠવાશે. આ કોન જે છે, આ કોન એને શું કહેવાય? તો કે એને આપણે શું કહેશું? એને આપણે રિસેપ્ટિવ કોન તરીકે ઓળખશું. હવે જ્યારે સ્પર્મ એની આસપાસ આવે ત્યારે સ્પર્મ જે છે આ કોન સાથે જોડાઈ જાય અને કંઈક આવું ફોર્મ થતું જોવા મળે. ન્યુક્લિયસ પણ અહીંયા પાસે છે. તો આવી રીતે કંઈક એનું ફોર્મેશન થતું જોવા મળે. The nucleus of megagametes comes to lie near its receptive cone. ન્યુક્લિયસ રિસેપ્ટિવ કોનની પાસે આવીને ગોઠવાશે. When a lacing microgametes comes in contact with a megagamete, the former penetrates the latter through its receptive cone and fertilization or syngamy takes place. હવે અહીંયા સ્પર્મ આવીને એની સાથે જોડાઈ જાય અને ત્યાર પછી ફર્ટિલાઇઝેશન થતું જોવા મળે. A complete fusion of nuclei and cytoplasm of two gametes occurs. હવે શું થાય કે આ આ જે મેગાગેમેટ છે એની સાથે
અહીંયા સ્પર્મ જે છે એ જોડાઈ જશે. તો અહીંયા આ છે એ મેગા ગેમેટનું ન્યુક્લિયસ છે અને આ માઇક્રોગેમેટનું ન્યુક્લિયસ છે. અહીંયાની તરફ માની લ્યો કે આ માઇક્રોગેમેટનું સાઇટોપ્લાઝમ છે. અહીંયા મેગા ગેમેટનું સાઇટોપ્લાઝમ છે. આ મેગા ગેમેટનું ન્યુક્લિયસ છે અને આ માઇક્રોગેમેટનું ન્યુક્લિયસ છે. શું થાય? અ કમ્પ્લીટ ફ્યુઝન ઓફ ન્યુક્લિયસ એન્ડ cytoplasm of two gametes occur, resulting in the formation of zygote. તો આ જે કમ્પ્લીટ આખું સ્ટ્રક્ચર છે એને આપણે શું કહેશું? ઝાયગોટ. એને આપણે શું કહેશું? ઝાયગોટ તરીકે ઓળખશું. વિથ અ સિંગલ ડિપ્લોઇડ ન્યુક્લિયસ ઓર સિન્કેરિયોન. અહીંયા બે ન્યુક્લિયસ જોવા મળે છે એટલા માટે કીધું છે ડિપ્લોઇડ ન્યુક્લિયસ, અથવા તો એને સિન્કેરિયોન તરીકે ઓળખાય. સિનગેમી ઇઝ એન આઇસોગેમસ એઝ ધ યુનાઇટિંગ મેલ એન્ડ ફિમેલ ગેમેટ્સ આર ડિસિમિલર. આ એક રિપ્રોડક્શનનો ટાઈપ છે એન આઇસોગેમી, જે આગળના લેક્ચરમાં આપણે વાત કરેલી છે કે જેના શેપ અને સાઇઝ સિમિલર નથી, ડિસિમિલર છે. ફોર્થ સ્ટેજની આપણે વાત કરીએ, ઉકાઇનેટ. તો ઉકાઇનેટ કોને કહેશું આપણે? સિમ્પલ છે. ધ ઝાયગોટ રિમેઇન રાઉન્ડેડ એન્ડ મોશનલેસ ફોર સમ ટાઈમ. ઝાયગોટ છે એ રાઉન્ડેડ ફોર્મમાં જોવા મળે, મોશનલેસ એટલે કે લોકોમોશન કરતું નથી અમુક સમય સુધી. બટ સૂન ઇટ બીકમ્સ ઇલોંગેટેડ એન્ડ વર્મીફોર્મ એન્ડ મોટાઇલ. એ અમુક ટાઈમ પછી એ લંબાતું જોવા મળે, વર્મીફોર્મ એટલે વોર્મ્સ જેવું લાગે, અને મોટાઇલ એટલે કે હલનચલન કરી શકે છે. ઇટ પરફોર્મ્સ વ્રિંગલિંગ ઓર ગ્લાઇડિંગ મૂવમેન્ટ, કે જે વ્રિંગલિંગ અથવા તો ગ્લાઇડિંગ મૂવમેન્ટ દ્વારા લોકોમોશન કરે છે. વ્રિંગલિંગ એટલે કે ટ્વિસ્ટ થાય અને ત્યાર પછી ફરી પાછું સીધું થાય, આવી રીતે એને મોશન જોવા મળે, એનું હલનચલન જોવા મળે. એન્ડ ઇઝ નોન એઝ ધ વર્મિક્યુલ ઓર ઉકાઇનેટ. એટલે કે ઝાયગોટ જે છે એ જ્યારે લંબાઈ વર્મીફોર્મ થાય અને જ્યારે એ લોકોમોશન કરી શકે ત્યારે એને ઉકાઇનેટ તરીકે ઓળખવામાં આવે. ઇટ મેઝર્સ અબાઉટ 15 to 22 માઇક્રોન ઇન લેન્થ. લેન્થ કેટલી છે ઉકાઇનેટની? તો કે 15 to 22 માઇક્રોન. એન્ડ 3 માઇક્રોન ઇન વિડ્થ. અને પહોળાઈ કેટલી છે? 3 માઇક્રોન જેટલી એની પહોળાઈ છે. ઇટ મૂવ્સ એક્ઝિબિટિંગ ગ્રેગરાઇન ગ્લાઇડિંગ એન્ડ બેન્ડિંગ મૂવમેન્ટ્સ એન્ડ પેરિસ્ટાલ્ટિક contraction and comes to lie against the peritrophic membrane of gut. હવે શું થાય કે આ મૂવમેન્ટ કરતું જોવા મળે ગટની અંદર છે, એટલે કે એની મિડલ કેવિટી જે છે મોસ્કિટોની એની અંદર જોવા મળે છે. મૂવમેન્ટ કરતું જાય છે અને પેરીટ્રોફિક મેમ્બ્રેન જે છે ગટની એક મેમ્બ્રેનનું નામ છે એની પાસે ગોઠવાય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હેઝ રિવીલ્ડ the presence of central irregular nucleus, dense cytoplasm, brown pigment granules, many mitochondria and ribosomes in the eukaryote. તો ઉકાઇનેટની અંદર માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ્યારે ઉકાઇનેટનું સ્ટડી કરવામાં આવે ત્યારે એની અંદર શું જોવા મળે છે? તો કે સેન્ટ્રલ ઇરેગ્યુલર ન્યુક્લિયસ, વચ્ચેની તરફ ઇરેગ્યુલર ફોર્મમાં ન્યુક્લિયસ આવેલું જોવા મળે છે. ડેન્સ સાઇટોપ્લાઝમ જોવા મળે છે, એટલે બહુ ઘટ પ્રમાણમાં સાઇટોપ્લાઝમ જોવા મળે. પિગમેન્ટ ગ્રેન્યુલ્સ જોવા મળે કે જેનો કલર બ્રાઉન છે. પિગમેન્ટ એટલે કે કલર ધરાવતા ગ્રેન્યુલ્સ જે છે કે જે બ્રાઉન કલરના છે. માઇટોકોન્ડ્રિયા જોવા મળે છે, રિબોસોમ્સ જોવા મળે છે. આ બધું કેની અંદર જોવા મળે છે? ઉકાઇનેટની અંદર જોવા મળે છે. ધીસ સજેસ્ટ ધેટ અ વેરી રેપિડ synthesis of protein takes place within this stage of the parasite. તો
આ બધું કેની અંદર પ્રેઝન્ટ છે? ઉકાઇનેટની અંદર પ્રેઝન્ટ છે, જેના પરથી આપણને ખબર પડે કે અહીંયા ઝડપથી પ્રોટીનનું સિન્થેસિસ થઈ શકે છે. મોટાઇલ નેચર ઓફ ઉકાઇનેટ ઇઝ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ એક્ટોપ્લાઝમિક કોન્ટ્રેક્ટાઇલ ફાઇબ્રિલ્સ અથવા તો માઇક્રોટ્યુબ્યુલ્સ. તો ઉકાઇનેટનું લોકોમોશન જે છે એ કેને લીધે થઈ શકે છે? તો કે કોન્ટ્રેક્ટાઇલ ફાઇબ્રિલ્સ અથવા તો માઇક્રોટ્યુબ્યુલ્સને લીધે.